નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે સત્યવિજય હનુમાનજી મંદિર રામ ટેકરી ખાના ગાબડિયા બાપુ ખાતે 9 દિવસીય પંચધૂણી અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ સત્યવિજય હનુમાનજી મંદિર રામ ટેકરી ગાબડિયા બાપુ ખાતે મહંત ગોપાલદાસજી જેઓના ગુરુ મહંત શ્રી ગણપતદાસજી દ્વારા 9 દિવસીય પંચધૂણી ચેતના, વિશ્વ કલ્યાણ તેમજ ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકેનો દરજ્જો મળે અને રાષ્ટ્રની પ્રગતિ થાય તેવા હેતુથી અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધૂણી અનુષ્ઠાનમાં આજરોજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં 51 કન્યાપૂજન તેમજ મહાપ્રસાદી સહિત પધારેલ સંતો મહંતોનું સ્વાગત અભિવાદન કરી ધાર્મિક કાર્યક્રમો યોજી અને પંચધૂણી અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ પ્રસંગે ખૂબ જ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા આ સત્યવિજય હનુમાન મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમની અંદર ધૂણી તપની ખાસ મહત્ત્વ જોવા મળ્યું હતું। ધૂણી તપ એટલે કે અખંડ ધૂણી ધખાવી અને 9 દિવસીય અનુષ્ઠાન એ હિન્દુ સનાતન ધર્મ અને સાધના પદ્ધતિમાં ખૂબ જ ઊંડી શ્રદ્ધા, કઠોર તપસ્યા અને આધ્યાત્મિક શુદ્ધિનું પ્રતીક છે। સાધુ સંતો અને સાધકો દ્વારા લોક કલ્યાણ તેમજ આત્મકલ્યાણ માટે આવા વિશેષ આયોજનો કરવામાં આવતા હોય છે। જ્યારે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલ સત્યવિજય હનુમાનજી મંદિર રામ ટેકરી ખાતે અધિક માસની કાળઝાળ ગરમીમાં મહંત ગોપાલદાસજી મહારાજની 9 દિવસની ધૂણી તપસ્યા જોવા મળી હતી। વિશ્વ શાંતિ અર્થે રોજ બપોરે 3 કલાકની તપસ્યા કરી રહ્યા હતા અને સત્યવિજય હનુમાનજી મંદિર આશ્રમમાં આખા પુરુષોત્તમ માસમાં 9 દિવસ તપ કર્યું છે। ત્યારે જેઠ માસમાં આધ્યાત્મિક શક્તિ અને સંયમનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। લોક કલ્યાણના ઉમદા હેતુ સાથે તડકામાં તપસ્યા કરી રહેલ બાપુની ચારે બાજુ અગ્નિની 27 ધૂણી પ્રગટાવવામાં આવી હતી। સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં બેસી અને તેઓએ મન અને શરીર પર અદ્ભુત નિયંત્રણ મેળવી અને આ તપ પૂર્ણ કર્યું હતું। આજરોજ સત્યવિજય હનુમાનજી મંદિર રામ ટેકરી ખાતે ગંગા દશેરાના પવિત્ર દિવસે ધૂણી તપસ્યાના 9મા દિવસે ગૌ પૂજા અને 51 કન્યાઓનું શ્રી પૂજન કરી કથા અને સત્સંગ સાથે સંત મહામંડલેશ્વર દ્વારા મહાયજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં પૂજ્ય શ્રી બાલકૃષ્ણ મહારાજના હસ્તે મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ પ્રસંગે કથા પૂજનમાં જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ કલ્યાણ સર્વે સુખંતી ભવો પાવાગઢની તળેટીમાં રામ ટેકરી ખાતે આવેલ ગુરુ ગણપતદાસ બાપુના મંદિરે ગૌશાળા પણ આવેલી છે। વર્ષોથી આ સ્થળે ઋષિઓ અને સંતો તપસ્યા કરી ગયા છે અને વિશ્વામિત્ર રૂપી ઋષિની તપોભૂમિ ગણાતી આ ભૂમિ ઉપર ગણપતદાસ બાપુની પણ ભૂમિ ગણાય છે। ત્યારે અન્ન ક્ષેત્ર પણ ચાલી રહ્યો છે અને આજના આ પ્રસંગે સંચાલક મહંત ગોપાલદાસજી મહારાજ તથા તમામ સંતો ભક્તોએ ખૂબ જ સરસ સેવાઓ આપી હતી। આ પ્રસંગે મહંત શ્રી 108 હાલોલ તાલુકા સંત સમિતિ મહામંત્રી ગોપાલદાસજી મહારાજે રાષ્ટ્ર કલ્યાણ અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય અને રાષ્ટ્રની ઉન્નતિ થાય તેવા હેતુસર પંચધૂણીનું અનુષ્ઠાન રાખેલ હતું, જેની પૂર્ણાહુતિ આજરોજ મહાયજ્ઞ સાથે કરવામાં આવી હતી, જેમાં ગોપાલદાસજી મહારાજ ગુરુ ગણપતદાસજી દ્વારા કઠોર તપસ્યા કરી મહાકાળીમાં તેમજ સત્યવિજય હનુમાનજીને પ્રાર્થના કરી હતી। કાજર બારિયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ હાલોલ।